હે સર્વશક્તિમાન અમારા સ્વર્ગીય પિતા, અમે તમારી ખૂબ સ્તુતિ કરીએ છીએ. આજે ફરી એક વખત આ વિશ્રામ વારે અમારું હૃદય તમને ધન્યવાદ આપે છે. પ્રભુ, અમે આભાર માનતા માનતા સ્તવન કરતા કરતા તમારી હજુરમાં આવ્યા છીએ. અમે નિશ્ચય જાણીએ છીએ, અમે નિશ્ચય જાણીએ છીએ કે દેવ તમે પ્રેમ છો અને તમે તમારા બાળકોના સ્તુતિ રૂપી સિંહાસન પર બિરાજો છો. માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમારી દરેક સ્તુતિના શબ્દ, સ્તુતિનો નાદ, સંગીતનો સૂર સગળું તમારી એને માન્ય થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ આપની સુંદર સવાર માટે, આપના સાબાત માટે, આપના ઉત્તમ દિવસ માટે આપણા મહાન પ્રભુને કોટી કોટી ધન્યવાદ. તેમણે આપણે આજ્ઞા આપી છે કે 7મો દિવસ વિશ્રામના દિવસ તરીકે મારા વિશ્રામને પવિત્ર પાડો. અને બાઇબલમાં લખેલું છે તે પ્રમાણે જે તેના વિશ્વાસ પાનામાં એના વિશ્રામો પાડે છે તેઓ આશીર્વાદ વગર રહેતા નથી. પ્રેઝ ધ લોર્ડ. અને તેણે આપણે અત્યાર સુધી ઘણા બધા આશીર્વાદોથી ભરપૂર કર્યા છે. અને જો આપણે તેની ગણતરી કરવા માંગીએ તો આપણે અનુક્રમણે તેને ગણી નથી શકતા. પણ એક બાબત કહી શકીએ છીએ, હે મારા આત્મા યહોવાને સ્તુતિમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. આવો શાસ્ત્રના વચનને જોઈશું. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને હું 8મી કલમથી વાંચું છું. પ્રકટીકરણ 1 અને 8મી કલમથી. પ્રભુદેવ જે છે, જે હતો ને જે આવનાર છે, જે સર્વ શક્તિમાન છે, તે કહે છે કે હું અલ્ફા તથા ઓમેગા છું. હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીના લીધે પાપમસ નામે ભેટમાં હતો. પ્રભુના દહાડે હું આત્મામાં હતો ત્યારે મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. તે કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ. એફેસસમાં, સ્મરનામાં, પેર્ગામમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઉદિકિયામાં જે 7 મંડળી છે તેઓના ઉપર તે લખ. જે વાણી મારી સાથે બોલતી હતી તેને જોવાને હું પાછો ફર્યો ત્યારે મેં સોનાની 7 દિવી જોઈ. દિવ્યોની વચમાં મનુષ્ય પુત્રના જેવા એકને મેં જોયો. તેણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેર્યો હતો. તેની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેનું માથું તથા કેસ ઊનના જેવા તથા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા. તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળ જેવા હતા. તેનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેના જમણા હાથમાં 7 તારા હતા. તેના મોંમાંથી બેધારી પાણીદાર તલવાર નીકળતી હતી. તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મોયલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે બીમા, પ્રથમ તથા છેલ્લો હું છું. હું જીવંત છું. હું મોવો પણ હતો અને જો સદાકાળ
અને મરણ તથા હાડેસની ખુશીઓ મારી પાસે છે. તે જે જોયું અને જે છે અને હવે પછી જે થશે તે સર્વલભ. મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા, તે સોનાની જે 7 દીવી છે એનો મર્મતુલ્લક. 7 તારા તે 7 મંડળીના દૂત છે અને 7 દીવી તો 7 મંડળીઓ છે. આમેન. આવો પ્રાર્થના કરીએ. મહાન સર્વશક્તિમાન પ્રભુ, તમારા વચન માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે જે આ સવારે અમારા માટે મોકલી આપવામાં આવેલું છે. આ વચન માટે ઓ દેવનો પવિત્ર આત્મા, તમે અમને આ વચન સમજાવો અને એકના હૃદયના હાલેલુયા પટ પર પવિત્ર આત્મા તમારા વચનોને ઓ પ્રભુ લખી લેવામાં આવે અને એક બાળકો વચનોથી આશીષિત થાય. પ્રભુ, મારા મુખને ખોલો, મારામાં બોલો અને આ પરાક્રમી તથા જીવંત વચનથી અમે સર્વ આશીષિત થઈએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુની 7 મંડળીઓ વિશે પ્રભુ જો ચાહે છે આપણે શીખવાના છે, પરંતુ આજે આપણે પ્રભુના આ વચન માટે પ્રભુનો આભાર માનીએ કે પ્રભુનું વચન કહે છે કે પ્રભુ દેવ છે એટલે વર્તમાનમાં જે હતો, જે 2026 વર્ષ, મતલબ કે આપણો પ્રભુ મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યો અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું અલ્ફા તથા ઓમેગા છું. આ પ્રભુ હવે આવનાર છે. પ્રેઝ ધ લોર્ડ. તે જીવતો છે, તે પહેલેથી છે. નવો દેવ નથી, નવો ઉત્પન્ન થયેલો નથી, પણ બાઇબલ કહે છે આદિએ દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. આકાશો પૃથ્વી ન હતો તે પહેલા જે દેવ હતો તે આજે પણ છે. પ્રેઝ ધ લોર્ડ. અને તે આવવાનો છે એ પ્રભુ આપણને પ્રકટીકરણના વચનો દ્વારા આપણા જીવનોને વધારે પ્રોત્સાહિત તથા આત્મામાં આગળ વધારવા માંગે છે. આપણે અંધશ્રદ્ધામાં તથા માણસોને ફોલો કરતા ચાલીએ એમ નહીં, પણ મારું અને તમારું જીવન, પ્રભુનું વચન કહે છે કે તમારી દ્રષ્ટિ ઉપર, તમારું લક્ષ્ય ઉપર રાખો અને ખ્રિસ્તને અનુસરીને ચાલીએ. જો કોઈ માણસ એમ કે હું પિત્તરને અનુસરું છું તો શૈતાન તેના મનમાં વિચાર લાવશે, નકાર કરને કશો વાંધો નહીં, પ્રભુ માફ કરશે. રાઈટ? બીજા કોઈ વ્યક્તિ એમ કહેશે કે હું ફલાણાનું અનુકરણ કરું છું તો એનું જે શોર્ટ કમિંગ્સ અથવા એનામાં જે નબળાઈ છે એમ થાય કે હું કરીશ તો પણ ચાલશે. પણ જે સંતોનું જે બાબતોની નબળાઈ, જે બાબતોની ઉણપો લખવામાં આવી છે તથા જે સંતો એ ઉણપોમાંથી બહાર નીકળ્યા છે, એ બધું આપણા ઉપદેશ માટે, શિક્ષણ માટે છે. એ આપણા માટે બોધ, નિષેધ, સુધારો અને પ્રભુમાં ઉત્તેજન માટે છે કે આપણે એ પ્રમાણે ન કરીએ. હા, પિત્તરે નકાર કર્યો પણ એને ચાન્સ મળ્યો પાછો ફરવાનો. આપણે આજે નકાર કરીએ અને હમણાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, ખાતરી છે. બાઇબલ કહે છે કે તે ચોરની માફક આવે છે. લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હશે, કોઈને પણ એ ઘડી વિશે ખબર નહીં હોય અને અચાનક પ્રભુ આવશે. તો પ્રભુ આવશે એ સમયે શું આપણને ચાન્સ મળશે? કોણ જાણે છે? માટે દેવનું વચન હંમેશા આપણને એક બાબત બતાવે છે કે હાલ જ માન્યકાળ છે અને હાલ જ તારણનો દિવસ છે. પ્રભુએ
યોહાન જેને પાત્મસ બેટની ઉપર શત્રુએ તેને મોકલી દીધો, છોડી દીધો કે પાત્મસ બેટના ઝેરી જીવજંતુઓ તેને ખાઈ જાય અને તે ભૂખ્યો અને તરસ્યો તે મરણ પામે. પણ એના બદલે તો પ્રભુનું વચન કહે છે, મારી પાછળ બોલો 10મી કલમ, પ્રભુને દહાડે હું આત્મામાં હતો. પ્રેઝ ધ લોર્ડ. બોલો પ્રભુને દહાડે, દેવના દિવસે, દેવના દહાડે, ઇન હિઝ ટાઈમ. પ્રભુએ કયા વારને પોતાનો વાર કીધો છે? વિશ્રામવાર મારો છે એવું કીધું છે પ્રભુ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને દહાડે તે પાસમટ બેટ પર હતો અને બાઇબલ કહે છે તેને રણસિંગડાના જેવી મોટી વાણી સાંભળી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને તમે જો આખા પ્રકટીકરણની અંદર આ યોહાનને આવનાર દિનાઓ વિશે બહુ જ સ્પષ્ટ પ્રભુએ તેને બતાવ્યું. હાલેલુયા. સારી બાબત પણ બતાવી છે અને નરસિંહ બાબત પણ બતાવી છે. કોપ પણ બતાવ્યો છે અને કોપમાંથી છુટકારો, આશીર્વાદ પણ બતાવ્યો છે. આ એક એવું શાસ્ત્ર છે, અજવાળું અને અંધારું સ્પષ્ટ બતાવે છે. પાપ, અશુદ્ધતા, પવિત્રતા સ્પષ્ટ બતાવે છે. આ બાઇબલ એવું નથી કે કોઈ ભક્તે પાપ કર્યું અને એના પાપને છુપું રાખ્યું. ના, જો તે દેવનો ભક્ત છે અને તેણે પાપ કર્યું તો પણ એ પાપને સ્પષ્ટ બાઇબલમાં લખવામાં આવ્યું. કોઈ ભક્ત છે તે પાપથી નાસી ગયો, તેણે પાપથી દૂર ગયો, તેણે પાપથી દૂર જવામાં દુઃખ પણ સહન કર્યું, પ્રભુને વળગી રહ્યો, તો એ પણ લખવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. આ એક શાસ્ત્ર છે કે જે જીવનનો માર્ગ છે. પ્રેઝ ધ લોર્ડ. પણ આ જીવનના માર્ગમાં પ્રભુ કોઈને ફોર્સ કરતો નથી, પ્રભુ કોઈની પર દબાણ કરતો નથી. પણ જો તમે સાથે સાત મંડળીઓ વિશે જોશો, આપણે જોઈશું પ્રભુ જેમ આપણે બતાવે એમ, દરેક મંડળીને એક બાબત કહેવામાં આવ્યું છે, જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. હવે જે વાણી તેને સાંભળી એને જોવાને તે પાછો ફર્યો, ત્યારે જે દર્શન તેણે જોયું એ દર્શન વિશે આપણે નેક્સ્ટ સન્ડે જોઈશું. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે દર્શનમાં તેણે બહુ અદ્ભુત વાત જોઈ. એ દિવ્યોની વચ્ચે ફરતા મનુષ્ય પુત્રને જોયો અને તે કેવો હતો તેનું વર્ણન કરેલું છે. એને જોતા તે બાઇબલ કહે છે તે પ્રમાણે મોયરા જેવો થઈને તે પડી ગયો, એનામાં તાકાત રહી નહીં. જમણો હાથ આપીને તેને કહેવામાં આવ્યું, પ્રથમ અને છેલ્લો છું. પ્રેઝ ધ લોર્ડ. પણ અત્યારે આપણે જે વાત જોવાના છીએ તે 18મી કલમ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજના દિવસમાં આપણે 18મી કલમ જોઈશું. એમાં લખ્યું છે હું જીવંત છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું મૂવો પણ હતો. મનુષ્યના માટે વધસ્તંભ પર મેં પ્રાણ છોડીને કહ્યું, પ્રાણ છોડતા પહેલા કહ્યું સંપૂર્ણ થયું. અને દેવે પોતે પ્રાણ છોડ્યો. યાદ રાખીએ, ઈસુનો પ્રાણ કોઈએ લીધો નથી. ફરીથી કહું છું, પ્રભુ ઈસુનો પ્રાણ કોઈએ લીધો નથી. પણ ઈસુએ પોતે, બોલો પોતે, પોતે એને જોયું કે બધું જ પૂર્ણ થયું છે અને મનુષ્યના ઉદ્ધાર, અનંત જીવન, સ્વર્ગીય જીવન માટે હવે કશું જ બાકી નથી રહ્યું. ત્યારે તેણે કહ્યું સંપૂર્ણ થયું અને પોતે પ્રાણ છોડ્યો. પ્રેઝ ધ લોર્ડ. વચનમાં લખેલું છે પ્રાણ આપવો અને પ્રાણ
એ મારું કામ છે. હાલેલુયા. જો ઈસુએ પોતાનો પ્રાણ ના છોડ્યો હોત તો એ 10 ક્રૂઅલ દુઃખ છતાં તે જીવતો જ રહ્યો હોત. 1000 વર્ષ પણ જીવતો હોત. પણ ના, એ એટલા માટે પૃથ્વી પર આવ્યો હતો કે કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. લેવીના પુસ્તકમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. માટે રક્તની જરૂર છે. માણસના આત્મા માટે, એના ઉદ્ધાર માટે રક્તની જરૂર છે. પણ કયા રક્તની? શું ઘેટા બકરાના રક્તની? શું પશુના રક્તની? અરે હેબ્રીઓના પત્રમાં તો બાઇબલ બહુ જ સ્પષ્ટ આ પ્રમાણે લખેલું છે. હાલેલુયા. કે આપણું, મારું અને તમારું તારણ પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ, ઘેટા બકરાના બલિદાનથી નહીં. આવો હેબ્રીઓનો પત્ર તેનો 9મો અધ્યાય. હેબ્રીઓનો પત્ર તેનો 9મો અધ્યાય 14મી કલમથી હું વાંચું છું. હેબ્રી 9:14મી કલમથી. તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. તેનું રક્ત તમારા હૃદયને, હાલેલુયા, જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. તેણે આપણું તારણ ઘેટા બકરાના રક્તથી નથી કર્યું, પોતાનું નિષ્કલંક રક્ત માટે. હવે હું 12મી કલમ વાંચું છું. બકરાના તથા વાછરડાના રક્તથી નહીં, પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો. કેમ કે જો ઘેટાઓનું, ગોધાઓનું રક્ત, વાછરડીની રાખ અપવિત્રો પર છાંટવાથી શરીરને શુદ્ધ કરે છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું વિશેષ શુદ્ધ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવતા હતા તે કરનારાના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે, અને જેઓને તેડવામાં આવ્યા તેઓના અનંતકાળના વારસાનું વચન મળે. માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. હાલેલુયા. ચર્ચ આપણે પ્રભુમાં આનંદ કરીએ કે આપણો પ્રભુ આપણા સંપૂર્ણ તારણને માટે, પાપોની માફી માટે, સાચો ઉદ્ધાર અને મુક્તિ માટે આપણો પ્રભુ પોતે વધસ્તંભ પર માર્યો ગયો. અને આ પ્રભુ કહે છે, હું જીવંત છું, હું મોહ પણ હતો, અને જો સદાકાળ જીવતો છું. મતલબ હવે હું મરવાનો નથી. હાલેલુયા. ઈસુ ખ્રિસ્તે પ્રાણ છોડ્યો ત્યારની વાત હું તમને યાદ દેવડાવું. શરીરમાં પ્રાણ છોડ્યો. બોલો, શરીરમાં પ્રાણ છોડ્યો. ખ્રિસ્તે શરીરમાં પ્રાણ છોડ્યો, પણ પ્રભુની જમણી બાજુ અને ડાબી બાજુ બંને ગુનેગાર હતા. એક ગુનેગારે પ્રભુની મસ્કરી કરી, પણ એક ગુનેગારે એમ કીધું, પ્રભુને માટે આપણે આપણા ગુનાની માટે શિક્ષા ભોગવીએ છીએ, તેણે તો કોઈ પાપ નથી કર્યું. અને તેને ઈસુને કીધું, ખ્રિસ્તને કીધું, તારા
તારા રાજ્યમાં તું મને સંભાળજે. અને ઈસુએ શું કીધું? મારી પાસે બોલો, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પારાદેશમાં ઈસુ જીવતો હતો. દેહમાં તે મરણ પામ્યો હતો, પરંતુ આત્મામાં તે પારાદેશમાં હતો. અને આ ચોર મરણ પામે તે પહેલા ઈસુએ પ્રાણ છોડી દીધો. હાલેલુયા. ચોરનો શ્વાસ નીકળી જાય તે પહેલા પ્રભુએ પ્રાણ છોડ્યો અને તે આત્મામાં પારાદેશમાં ગયો અને ચોર માફી પ્રાપ્ત કરીને પારાદેશમાં ઈસુને મળ્યો. તાળી પાડી. હાલેલુયા. અને પારાદેશમાં જઈને પ્રભુએ પારાદેશમાં રહેલા સંતોને ઉપદેશ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદો. હું ફરીથી તમને કહેવા માંગુ છું, આત્મા મરતો નથી. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તનો આત્મા, હાલેલુયા, આત્મામાં તે પારાદેશમાં ગયો અને ત્રીજા દિવસે તેણે કહ્યું હતું તે પ્રમાણે કે હું મોયલામાંથી ઉઠીશ. બોલો, મોયલામાંથી ઉઠીશ. અને તેનો જે સમય નિર્ધારિત હતો, હાલેલુયા, કબરમાંથી બહાર નીકળવા માટે વહેલું નહીં અને મોડું પણ નહીં, પણ નિર્ધારિત સમય, આકાશમાંથી દેવના પરાક્રમી શૂરવીર દૂતો આવીને પથ્થરને ધક્કો માર્યો અને ઈસુ ખ્રિસ્ત પરાક્રમમાં ઉઠાડાયો. બોલો, પરાક્રમમાં ઉઠાડાયો. પરાક્રમમાં ઉઠાડાયો. અને એ પરાક્રમમાં એવી રીતે ઉઠાડાયો કે સેનાપતિઓ, ચોકીદારો, પહેરેદાર જે લોકો હતા, પહેરો મારનાર, પોતાના પગ પર ઊભા ના રહી શક્યા. બોલો પ્રભુ ઈસુની જય. હાલેલુયા. તેને સ્ત્રીઓને દર્શન આપ્યું અને દર્શન પામેલી સ્ત્રીઓ દોડતી સુસમાચાર આપવા ગઈ કે તે કબરમાં નથી, તે ઉઠ્યો છે. તે તમારી અગાઉ ગાલિલમાં છે, તમને ગાલિલમાં મળશે. પ્રેઝ ધ લોર્ડ. અને તેઓને ઈસુ ગાલિલમાં મળ્યો. ન 5 સેકન્ડ, ન 10 સેકન્ડ, ન 1 કલાક, 40 રાત દિવસ. બોલો, 40 રાત દિવસ. 40 રાત દિવસ પ્રભુ પોતાના લોકોની મધ્યે ફર્યો. હાલેલુયા. દર્શન આપતો ગયો, ઉપદેશ આપતો ગયો, હિંમત આપતો ગયો, ઉત્તેજન આપતો ગયો. અને 40 દિવસ પૂરા થતા પ્રભુએ તેઓને પહાડ પર બોલાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને પહાડ પર શિષ્યોના દેખતા અને સાંભળતા તેણે આ પ્રમાણે કહ્યું કે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્ય પામશો. હાલેલુયા. યરુશલેમમાં, યહૂદામાં, સમરૂનમાં, પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. અને ઈસુ શિષ્યોના દેખતા આકાશમાં ખેંચાઈ ગયો. વાદળાએ તેને ઢાંકી દીધો અને શિષ્યો આશ્ચર્ય રીતે જોતા રહ્યા. અને પ્રેરિતોના કૃત્યના પહેલા અધ્યાયમાં લખ્યા પ્રમાણે દેવના દૂતોએ કહ્યું, હે ગાલિલના માણસો, તમે એકી નજરે આકાશ તરફ શું જોઈ રહ્યા છો? એ જ ઈસુ. બોલો, એ જ ઈસુ. એ જ ઈસુ જેને તમે વાદળમાં જતા જોયો છે, તે ફરીથી આવશે. કેવી રીતે આવવાનો છે? વાદળની સવારી પર. ગધેડા પર નહીં, હાથી પર નહીં, કોઈ રથની સવારી નહીં, પણ ન ગણી શકાય એટલા દૂતોની ફોજ સાથે, રણસિંગડાના અવાજ સાથે વાદળની સવારી કરીને તેના ભક્તોને લેવા આવવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને બાઇબલ કહે છે
કે જેઓ મોયલા છે ઉઠશે, જેઓ જીવતા છે આંખના પલકારામાં મધ્યાકાશમાં તેઓ ખેંચાઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. એ પ્રભુ કહે છે, હું જીવંત છું, હું મોહ પણ હતો અને જેઓ સદાકાળ જીવતો છે. બે બાબત, મરણ તથા હાડેસની કૂચીઓ મારી પાસે છે. શું છે મારી પાસે? મરણ અને હાડેસની કૂચીઓ. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું કે મરણ અને જીવન એ પ્રભુના અધિકારમાં છે. મરણની કૂચી, તમને ખબર છે, એક બહુ જ મોટી વ્યક્તિએ ઊભા થઈને ભાષણ આપ્યું. આ વ્યક્તિને એમ હતું કે હું જ મોટો છું, મારું પરાક્રમ મોટું છે, મારું સામર્થ્ય પણ મોટું છે, હું જે કંઈ કરવા ચાહું હું કરી શકું છું. અને તે પોતાના અભિમાનમાં, બોલો અભિમાનમાં, એવું સ્થાન પર બેઠો અને એવું સ્થાનથી તેણે ભાષણ આપવાની શરૂઆત કરી. પ્રેરિતોના કૃત્ય તેનો 12મો અધ્યાય. હાલેલુયા. પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. અને ત્યાં હું વાંચું છું 21મી કલમથી. પછી ઠરાવેલ દિવસે હેરોદ રાજ પોશાક પહેરીને તથા રાજ્યસન પર બેસીને તેઓની આગળ ભાષણ કર્યું. ત્યારે લોકોએ પોકાર કર્યો કે આ વાણી તો દેવની છે અને માણસની નથી. આ વાણી કોની છે? અને માણસની નથી. માણસને દેવને તુલ્ય મૂકી દીધો. માણસ તો માણસ છે, પણ માણસ દેવ હોવાનો દાવો કરે કે કોઈ તેને દેવ કહે અને તે ખુશ થાય તો તેને અફસોસ. બાઇબલ કહે છે કે તેણે એની માટે બહુ જ સ્પષ્ટ છે કે આ વાણી તો માણસની નથી. 23મી કલમ. તેણે દેવને મહિમા આપ્યો નહીં. કોણે દેવને મહિમા આપ્યો નહીં? રાજાએ. બોલો રાજાએ દેવને મહિમા આપ્યો નહીં. માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો અને કીડાઈથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડ્યો. જ્યાં તે ભાષણ કરતો હતો ત્યાં જ સડનલી કીડા તેને ખાઈ ગયા અને તે મરણ પામ્યો. મરણ તથા હાડેસની કૂચીઓ દેવ કહે છે મારી પાસે છે. આ નવા કરારમાં મોટો રાજા રાજ પોશાક પહેરીને ભાષણ કરનાર માણસ લોકોની આગળ મરણ પામ્યો. પણ દેવની વાત પસરતી અને વૃદ્ધિ પામતી ગઈ. બારનાબાસ તથા શાઉલ દાન સેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની સાથે લઈને યરૂશલેમ પાછા આવ્યા. આવો દાનિયેલનું પુસ્તક આપણે ખોલીએ. પ્રભુ આજે આપણને કંઈ કહેવા માંગે છે કે મરણ અને હાડેસની કૂચીઓ મારી પાસે છે. મીન્સ વોટ? દાનિયેલના પુસ્તકની અંદર આપણે જોઈએ તો પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. દાનિયેલ 5. દાનિયેલનું પુસ્તક તેનો 5મો અધ્યાય. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે બેલશાસ્સાર રાજાએ પોતાના અમીર ઉમરાઓમાંના 1000ને મોટું ખાણું આપ્યું અને તેણે તેમની આગળ દ્રાક્ષરસ પીધો. પોતે દ્રાક્ષરસની લહેજત લેતો હતો તે દરમિયાન તેના પિતા નબૂકદનેસ્સારે યરૂશલેમના મંદિરમાંથી સોના રૂપાના પાત્ર ઘણી આણ્યા હતા. તે લાવવાની તેણે આજ્ઞા કરી, જેથી રાજા, તેના અમીર ઉમરાઓ, તે
તેમની ઉપપત્નીઓ વડે પાન કરે. તમે જુઓ, એક રાજાની વાત છે. દેવના પવિત્ર પાત્રો, સોનાના પવિત્ર પાત્રો લાવીને જે અમીર ઉમરાઓ, બધા ધનવાન જ હતા, હજાર, તેમની પત્નીઓ સાથે હતા, દારૂ પીધો ને કે છે આ સોનાના પાત્રમાં તમે દારૂ પીઓ. મોટી પાર્ટી. હું આજ આપને કહું છું, જે પાર્ટી અથવા જે ખાણું દેવ તરફથી નથી તે શાપિત છે. રાજાને લાગ્યું કે બાબેલનો મોટો રાજા છું, વાંધો નથી. પ્રભુ આજે આપણને શું કહે છે તેને સાંભળીએ. હવે બાઇબલ આ પ્રમાણે કહે છે, 3જી કલમ, ત્યારે યરુશલેમના દેવના મંદિરમાંથી ખણી આવેલા સોનાના પાત્રો તેઓ લાવ્યા અને રાજાએ તેના અમીર ઉમરાઓએ, તેમની પત્નીઓએ તથા તેની ઉપપત્નીઓએ તેઓ વડે પાન કર્યું. તેઓએ દ્રાક્ષા રસ પીને સોના, રૂપાના, પિત્તળના, લોઢાના, લાકડાના, પથ્થરના દેવતાઓની સ્તુતિ કરી. એક ઉત્સવ મનાઈ રહ્યો છે. દાનિયેલનો સમય છે, બંદીવાસનો સમય છે. દાનિયેલ, શાદ્રાક, મેશક, અબેદનગોને બાબેલમાં લાવવામાં આવેલા છે. બાબેલનું સામ્રાજ્ય બહુ મોટું છે. પ્રભુના પવિત્ર પાત્રોનું અપમાન કરવામાં આવ્યું છે. પણ 5મી કલમ, તે જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ આવી ને તેઓએ રાજાના મહેલની ભીત ઉપર દીપ વૃક્ષની સામે એક લેખ લખ્યો. હાથનો જે ભાગ દેખાતો હતો તે રાજાએ જોયો ત્યારે રાજાનો ચહેરો ઉતરી ગયો ને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા, તેના ઘૂંટણો એકબીજાની સાથે અફડાવા લાગ્યો. બધો દારૂ ઉતરી ગયો, બંને પગ અથડાવા લાગ્યા. હાસુ છે, હાથ કંઈક લખે છે. હું આપને કહું છું, દેવની આંગળીનો એક લેખ રાજાને થથરાવતો હોય તો દેવનો ક્રોધનો એક ગર્જના માણસને કેવી રીતે પૂરેવા દે. ઓકે, હવે 7મી કલમ, રાજાએ મોટી બૂમ પાડી કે મંત્ર વિદ્યા જાણનારાઓને, ખારદીઓએ, જોશીઓને અંદર બોલાવો. રાજાએ બાબેલના રાજા જ્ઞાનીઓને કહ્યું, જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ સમજાવશે તેને જાંબુઆ રંગના વસ્ત્ર, તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે ને રાજ્યમાં તે ત્રીજો અધિકારી થશે. ત્યારે બેલશાસ્સાર રાજા, હવે 8મી કલમ, રાજાના સર્વ જ્ઞાનીઓ અંદર આવ્યા પણ તેઓ તે લેખ વાંચી શક્યા નહીં, તેમજ રાજાને તેનો અર્થ પણ બતાવી શક્યા નહીં. ત્યારે બેલશાસ્સાર રાજા ઘણો ગભરાયો ને તેનો ચહેરો ઉતરી ગયો ને અમીર ઉમરાવા ગૂંચવણમાં પડ્યા. 1 મિનિટમાં પ્રભુ છે ને રાજાને નસો ઉતારી શકે છે, બધી તાકાત જતી રહી શકે છે. અને હવે તેની માં આવે છે, બેલશાસ્સારની માં આવે છે, કેમ કે તે ગભરાઈ ગયો છે, એનામાં તાકાત નથી, એ ભીવે છે હવે શું થશે શું થશે. પણ હવે એની માં આવે છે. માં શું કહે છે સાંભળો. હવે રાજાના તથા તેના અમીર ઉમરાઓના વચનો સાંભળીને રાણી ભોજન ગૃહમાં આવી. રાણીએ કહ્યું કે રાજા સદા જીવતો રહે, તારા વિચારોથી તું ગભરાઈશ નહીં. જા, તારો ચહેરો ઉતરી ન જાઓ, મારી પાછળ બોલો. તારા રાજ્યમાં એક માણસ છે, તારા રાજ્યમાં એક માણસ છે જેનામાં દેવનો આત્મા છે, જેનામાં દેવનો આત્મા છે. તારા પિતાની કારકિર્દીમાં તેના બુદ્ધિ
સમજણતા દૈવિક જ્ઞાન માલુમ પડ્યા. તારા પિતા નબુખાદનેસર રાજાએ તારા પિતાએ તેને જાદુગરો, મંત્ર વિદ્યા જાણનારા, ખાલદીઓ તથા જોશીઓનો અધિપતિ પણ ઠરાવ્યો. એ કહે છે કે તું એને બોલાવ, તું દાનિયેલને બોલાવ. એનામાં જીવતા દેવનો આત્મા છે. અને 12મી કલમ, કેમ કે એ જ દાનિયેલ જેનું નામ મસ્કૂર રાજાએ બેલશાસ્સાર પાડ્યું હતું, તેનામાં ઉત્તમ, બોલો તેનામાં ઉત્તમ, ઉત્તમ મન, કૌશલ્ય તથા બુદ્ધિ, સપનનો અર્થ કરવાની, ગૂઢ વાક્યનો ખુલાસો કરી બતાવવાની તથા સંદેહ દૂર કરવાની શક્તિ માલુમ પડ્યા હતા. હવે દાનિયેલને બોલાવ એટલે તે તેનો અર્થ કરી બતાવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને હવે દાનિયેલને બોલાવવામાં આવે છે. દાનિયેલને બોલાવવામાં આવે છે અને દાનિયેલ ને આ વાત કહેવામાં આવે છે કે આવું થયું છે, આ લેખ લખેલો છે. અને હવે દાનિયેલ શું કહે છે તે આપણે સાંભળીએ. હાલેલુયા. 22મી કલમ, હવે હે બેલશાસ્સાર તેના પુત્ર જો કે આ સગળું આપ જાણતા હતા તો પણ આપ નમ્ર થયા નહીં. તમારું પિતા નબુખાદનેસર વિશે તમે જાણતા હતા તો પણ તમે નમ્ર થયા નહીં. પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો. તેના મંદિરના પાત્રો આપની આગળ લાવવામાં આવ્યા. આપે તથા આપના અમીર ઉમરાઓએ, આપની પત્નીઓએ, આપની ઉપપત્નીઓ તેમાં દ્રાક્ષરસ પીધો છે. વળી આપે સોના રૂપાના, પિત્તળના, લોઢાના, લાકડાના, પથ્થરના દેવદેવીઓ, જે જોતા નથી, સાંભળતા નથી, જે જાણતા નથી, તેની સ્તુતિ કરી છે. અને જે દેવના હાથમાં આપનો શ્વાસોશ્વાસ છે, બોલો, જે દેવના હાથમાં આપનો શ્વાસોશ્વાસ છે, જે દેવના હાથમાં આપનો શ્વાસોશ્વાસ છે, ને જેના પર આપનો સગળો આધાર છે, તેને આપે માન આપ્યું નથી. તેથી તેની પાસેથી પેલા હાથનો ભાગ મોકલવામાં આવ્યો અને આ લેખ લખવામાં આવ્યો. હવે જે લેખ લખવામાં આવ્યો તે આ છે, मैंने तकेल उल्फाज से. એ લેખનો અર્થ આ છે, मैंने એટલે દેવે આપના રાજ્યની ગણતરી કરી છે ને તેનો અંત આવ્યો છે. તકેલ એટલે આપ રાજવામાં તોલાયા છો ને કિંમતી માલુમ પડ્યા છો. પેરેસ એટલે આપણા રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે ને તે માંદીઓને તથા ઈરાનીઓને આપવામાં આવ્યું છે. ભયંકર કલમ 29, ત્યારે બેલશાસ્સારની આજ્ઞાથી તેઓએ દાનિયેલને જાંબુઆ રંગના વસ્ત્ર પહેરાવ્યા, તેના ગળામાં સોનાની સાંકળી પહેરાવી ને તેજ વિશે ને તેને વિશે ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે રાજ્યમાં ત્રીજો અધિકાર ગણવો. 30મી કલમ, બોલો, તે જ રાત્રે ખાલદીઓના રાજા બેલશાસ્સાર માર્યો ગયો ને તેનું રાજ્ય માંદી દાર્યાવ્યાસ, જે સુમારે 62 વર્ષનો હતો, તેના હાથમાં આવ્યું. સમજી ગયા તમે? મરણ તથા હાડેસની સત્તા, મરણ તથા હાડેસની કુચીઓ પ્રભુ કે છે મારા હાથમાં છે. ચાહે તે જૂના કરારના રાજા, નવા કરારના રાજા, ચાહે ભારત, ચાહે વિશ્વ, સર્વ મનુષ્યનો તે દેવ છે. માણસ બહારના કારણ તરફ જુએ છે, બહારના દેખાવ તરફ જુએ છે, પણ દેવ માણસના અંતઃકરણ તરફ જુએ છે.
અને માટે દેવ કહે છે, હે મનુષ્ય, દેવે તને શું કીધું છે? દેવ તારા માટે શું ચાહે છે? દેવની મરજી તારા માટે શું છે? મીખા 6 અધ્યાય 8મી કલમ. હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? શું માંગે છે આપણી પાસે પ્રભુ? ધન દોલત? શું માંગે છે આપણી પાસે? અરે આપણો પ્રાણ એનો છે, આપણે એના છીએ, આખી પૃથ્વી તેની છે. આપણે એને શું આપીશું? આપણી પાસે શું છે કે દેવને કહી કે લે પ્રભુ, તું લે. અરે મહાન રાજા કહે છે કે ઓ પ્રભુ, મારી પાસે જે છે તે બધું તારું છે, તે કમાવાની શક્તિ આપી છે. આજ હું આપને કહેવા માંગુ છું, પ્રભુ કહે છે, હું જીવંત છું, હું મૂળો પણ હતો અને સદાકાળ જીવતો છું. મરણ અને હાડેસની કૂચીઓ મારી પાસે છે, દૈહિક મરણ. હું આજ આપને કહું છું, દેવના હાથમાં છે. પણ સાંભળજો, પણ જે કોઈ વ્યક્તિ આ ઉત્તમ જિંદગી આપેલી જિંદગીનો આત્મહત્યાનો વિચાર કરે છે, જે સુસાઇડ કરે છે, જે પોતાનો જીવ અટકાવે છે, પ્રભુ કહે છે એની માટે હું શું ભયંકર પરિસ્થિતિ છે. અને માટે કોઈ પણ વ્યક્તિએ આત્મહત્યા કરવી ન જ જોઈએ, કેમ કે આ શરીરનો માલિક દેવ છે અને આ શરીર જીવતા દેવનું મંદિર છે. પહેલો કરંથી 3:16-17 કહે છે, જે કોઈ આ શરીરનો નાશ કરશે તેનો નાશ કોણ કરશે? દેવ કરશે. માટે ગમે તેટલી મુસીબત, ગમે તેટલું સંકટ, ગમે તેવો હાર્ડ ટાઈમ હોય, એવો કોઈ પહાડ નથી પ્રભુ તમારા માટે હટાવી ન શકે. એવું કોઈ દેવું નથી પ્રભુ ભરપાઈ કરી ન શકે. એવો કોઈ રોગ નથી પ્રભુ મટાડી ન શકે. એવો કોઈ સમુદ્ર નથી તમારા માટે માર્ગ ન કરે. એવી કોઈ પરિસ્થિતિ કે રાજા નથી જેને પ્રભુ તમારા માટે નમાવે નહીં. માટે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, આ જીવનની હત્યા કરવી ન જ જોઈએ. યદિ તમે સાંભળો છો કોઈ વ્યક્તિ કહે છે હું સુસાઇડ કરીશ, હું થાકી ગયો, બાઇબલ કહે છે જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને તું છોડાવવાનું ચૂકતો નહીં. એ સુસાઇડ કરે તે પહેલા એની પાસે પહોંચો, તમે એની માટે પ્રાર્થના કરો, તમે એને દેવનું વચન સમજાવો અને એ આત્મા બચશે, એનો આશીષ તમને મળશે. પ્રેઝ ધ લોર્ડ. આપણો સમય થાય છે, માટે આગળનો મેસેજ આપણે આવતા સન્ડે સાંભળીશું. પણ એક વસ્તુ સાંભળી લઈએ કે પ્રભુનું વચન કહે છે મરણ તથા હાડેસની કૂચીઓ મારી પાસે છે. પ્રેઝ ધ લોર્ડ. એ જીવનદાતા છે, એ સર્વશક્તિમાન છે અને તેની એક જ મરજી આપણા માટે છે, આપણે જીવીએ અને અનંતકાળ જીવીએ. ઓ તે પવિત્ર છે, આપણે પવિત્ર થઈએ. જગત જે શાંતિ આપે છે ને, તેની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે, તે આપણા હૃદયોમાં રાજ કરે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કે છે સુજ્ઞાનમાં, કદમાં, દેવની અને માણસોની પ્રસન્નતામાં વધતા જાય. આપણે માણસોને દેવની પ્રસન્નતામાં વધતા જઈએ. કદી કોઈને દુખી ન કરીએ, કે જે ન્યાયથી વર્તવું, કોઈના પર અન્યાય ન કરીએ, કોઈને દોષિત ન ઠરાવીએ, કોઈની માટે મગજની અંદર ખોટી ગ્રંથિ બાંધીએ નહીં, કદી કોઈને નીચા ઠરાવીએ નહીં. હું આપને કહું છું દેવના હાથમાં છે.
હાલેલુયા, હાલેલુયા. અંત છે ત્યાંથી શરૂઆત કરવું, ગરીબને ધનવાન કરવું, ઉકરડામાંથી ઉચકીને રાજસન પર બેસાડવું દેવનું કામ છે. માટે હંમેશા હરેક મનુષ્ય પર આપણે આગ્રહથી પ્રીતિ કરીએ અને હંમેશા પ્રાર્થના કરીએ કે ખ્રિસ્ત તારા પ્રેમને સમજવા મારી પર દયા કર. જે પ્રેમ અનકન્ડિશનલ છે, જે પ્રેમમાં કોઈ સ્વાર્થ નથી, જે પ્રીતિ કદી ખીજવાતી નથી, જે પ્રીતિ ભલું કરવામાં આનંદ માને છે, જે ખ્રિસ્તનો પ્રેમ છે. આપણે પ્રભુને કહીએ, હું મારા કુટુંબ પર પ્રેમ કરું છું, મારા મા બાપ પર, મારા દીકરા પર, દીકરી પર, મારી જાત પર, કે આખી દુનિયા કરે છે, પણ મારા અને તમારા જીવનમાં ખ્રિસ્તના પ્રેમની જરૂર છે. હાલેલુયા. એનો પ્રેમ પવિત્ર છે, એનો પ્રેમ ફ્રી છે. ફ્રી, બધું ફ્રી આપે છે. સાજાપણું ફ્રી, પ્રમોશન ફ્રી, બધું ફ્રી આપે છે. ચાર્જ નથી લગાડતો એનો પ્રેમ. પ્રભુને કહે તારા પ્રેમથી મને ભરી દે. આવો આપણા પગ પર આપણે ઉભા થઈ જઈએ અને આપણે આજના સંદેશને માટે પ્રભુનો આભાર માનીએ કે આજે આપણે જીવીએ છીએ. મરણ પ્રભુના હાથમાં છે, પણ તેણે આપણને જીવતા રાખ્યા છે. જીવનની કુચી તેની પાસે છે. હાથ ઊંચા કરી તેને ધન્યવાદ આપીએ. પ્રેઝ ધ લોર્ડ. દરેક વ્યક્તિ તેને ધન્યવાદ આપે, દરેક વ્યક્તિ તેને ધન્યવાદ આપે. એક એક વ્યક્તિ આપણને મળેલા જીવન માટે ધન્યવાદ. તમે તમારા મોંને બંધ ન કરો, તમે તમારા મુખને સ્તુતિ કરો. દાઉદ કહે છે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. તમે જીવો છો, તમે આશીર્વાદિત છો, તમારું સુંદર કુટુંબ છે, બાળકો છે, તમે સરસ મજાનો નાસ્તો કરીને આવ્યા છો, પ્રભુએ તમને સલામતી આપી છે. હર બાબત માટે પ્રભુને ધન્યવાદ આપો. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુ, અમે આજે તારી બહુ સ્તુતિ કરીએ છીએ, તને ધન્યવાદ આપીએ છીએ. ઓ બાપ, મરણ અને હળેસની કુચીઓ તારી પાસે છે, એમાં આજે અમે જીવીએ છીએ માટે તારી સ્તુતિ થાવ. અને અમારી એક જ પ્રાર્થના છે, જેમ સ્વર્ગમાં તેમ અમારા પોતાના જીવનોમાં તમારી મરજી પૂરી થાય. હર પલ, હર ક્ષણ દેવ તારી અને મનુષ્યની દ્રષ્ટિમાં યોગ્ય છે જીવન જીવવાની કૃપા આપો. પ્રભુ ઈસુના નામ